નમસ્તે મિત્રો, જોઈ લો ગુજરાતની મોટા મોટી હોળી છે. તમે જોઈ લો, તમે બતાવું છું. દરિયા કાંઠે નીલકંઠ મહાદેવ કહેવાય છે. જો છે ને મોટા મોટી દરિયા કાંઠે નીલકંઠ મહાદેવ હોળી જવાનો ઊભા છે. તમને બતાવીશ હોળી કેવી થાય. જોઈ અંશુભાઈને નાવા જવું છે, પણ મેં કીધું મેં નથી જવું. ગુજરાતની મોટા મોટેલી છે ભાવનગરમાં. આ ટ્રાફિક તમને બતાવ્યું કેટલું છે. ભાવનગરની હોળી હો, કાંઈ ઘટે જ નહીં. જો તમે આગળ જેવડા પબ્લિક દેખાડીશ, કેટલું પબ્લિક છે જોઈ લો તમે. હાથી ધૂળેટી ભાવનગરની જો. ભાવનગર વાળા કઈ જવું જ ન પડે, બધું અહીંયા જ છે. મહાદેવ અહીંયા ને બધું અહીંયા જોઈ લે. ધૂળેટી અહીંયા કઈ બહાર જવાની જરૂર જ નથી ભાવનગર વાળા. છે ને હોળી ભાવનગરમાં કાંઈ ઘટે છે ને હોળી ભાવનગરમાં. તમે આવવું હોય તો આવતા વર્ષે આવજો ભાવનગર. ભાવનગર જોઈ લો. દરિયો ભરેલો. અંશુભાઈને ગોતું
પેલા હાથો દઈએ હું એ આવો ભાઈ આવું છે અડધી કલાક ઘટે તો લાઈવ હતી અડધી કલાક યુટ્યુબમાં પૂરો કરો અડધી કલાક વિડીયો જો અમારા અંશુભાઈ જો ચાલુ કર્યું અંશુભાઈ તમે અંશુભાઈ હું ચાલુ કર્યું તો કે હા નાવો છે હેલો હાલ ચાલ નાવો ચાલો હાલ ના હાલ મારી હાલ એ પાણી કેવું છે ડોળું છે પછી એવું છે એમ નહીં ઘડીક જાવે મુંદર એ ઊંચો અહીંયા હું એમ છું કે દરિયામાં નાઈ આવ્યો જુઓ હું અંશુભાઈ બે દરિયામાં નાવા પડ્યા છીએ અંશુભાઈ બીવે છે બીવા નથી થતું પાકા ગુજરાતી છે બરાબર અંશુભાઈ બીવા નથી થતો બીવાનું થાય છે હા થાય અંશુભાઈ કે જીવન નથી થતું બીવાનું થાય અંશુભાઈ એ વિડીયો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય હવે શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો અને અમારી ચેનલને આગળ વધારજો કારણ કે આટલું વીક થઈને તમારા માટે અમે પાણીમાં અત્યારે ફોન લઈને આવ્યા છે તો અમને સપોર્ટ કરજો અંશુભાઈ બીવે તો નાવાનું ચાલુ છે જોઈ લો અંશુભાઈ નાઈ ગયો ની મોજ હો ભાઈ હોળીની મોજ જોજો હોળીની મોજ હો ભાઈ તો બાળકો કેટલા બધા નાય છે જોવો મિત્રો એટલે ક્યારેક મુલાકાત જોવા દરિયાની અને ધોતી કરવા આવો અમારે મજા આવે એવું છે તમે જોવો છો પબ્લિક થતી કેટલી છે જોઈ લો ભાઈ અંદર જવું છે નવા હે નવા જવું છે એટલે જવું છે ટ્રેન જાવી હલો મિત્રો અંશુભાઈ અમારે અંદર જવાનું કહે છે કેમેરા થોડોક સેફટીમાં પકડવો પડશે કારણ કે અંદર ઊંડું છે દરિયો ભરાઈ ગયો છે એકમ હોવાથી પાણી આવી ગયું પાણી આવે નહીં આવું છે ઊંડું ભાઈ બહુ ઊંડો હતો અંશુભાઈ ઓય બહુ ઊંડો હતો
ધૂળેટીની ભાઈ જોઈ લે. એમાં ઉડાડવા ફોન બહુ થઈ ગયું. જેટલો છે વાત પૂછવામાં આવે ટ્રાફિક એટલું છે. માયક કામ કરે નહીં. માયક હોય તો એટલો અવાજ આવે. વિડીયો માયક નથી રાખ્યો હમણાં ઉતાર્યો છે. માયક કાંઈ કામ કરે એવું છે જ નહીં. ટ્રાફિક જ એટલું છે. હજુ ભાવનગર અમારે અહીં આવી ગયું છે તો દેખાવું. બનાવો છો બનાવો. ભાવનગરની મોજ જોઈ લો. આવતા વર્ષે આવો તો આવી આવજો ધૂળેટી કરવા. ગુજરાતની મોટામાં મોટી ધૂળેટી છે ભાવનગરની. દેશમાં ગમે એટલું બહાર જે થવું હોય થાય, બીજા દેશમાં થવું હોય ત્યાં બાકી આપણા ભારત દેશ બધી શાંતિ છે. જોઈ લો તમે. શાંતિથી આપણે કેટલા બધા માણસો એન્જોય કરીએ ને. જો અમે મહાદેવ બેઠા, નીલકંઠ મહાદેવ. જ્યાં સુધી મહાદેવ અહીંયા ભાવનગરમાં બેઠા ને ત્યાં સુધી ભાવનગરમાં વાળ વાંકો ન થાય. બીચમાં ભલે ગમે એવા જે કરવું હોય કરે, ગોળા ઘા કરે, જે ઘા બોમ્બ ઘા કરે, બરાબર. ને પાદરે અમારા કોળીયામાં બેઠા છે. ભાવનગરવાળા કાંઈ વાંધો ન આવે. બહાર ભલે ઉત્તર પાદર થઈ જાય. આપણા ઇન્ડિયન આર્મીવાળાને આપણે સલ્યુટ કરવું પડે, કારણ કે એ બોર્ડર ઉપર બેઠા છે. તો આપણે એની હિસાબે તો એવા બધા ઉજવી કરે. બહારની હાલત તમને ખબર છે ખરાબ. એક આ દરિયાની નેવીની આપણે સીધું ઊંચી કરી છે. એ લોકો આપણું ધ્યાન રાખે છે. ઇન્ડિયન આર્મી બોર્ડર ઉપર ને વાયુસેના તો છે તે ઉપર પવન પુત્ર હનુમાનનું યોગદાન છે વાયુસેના. આપણે કાંઈ ચિંતા કરવા જેવું છે નહીં. જેને જે કરવું ભલે કર્યા કરે. આપણે આપણી મોજ શોખમાં રહેવાનું, તહેવાર બધા ઉજવવાના. બરાબર. ભારત દેશને કાંઈ તકલીફ છે નહીં. અને બીજું આપણે મોદીજીનો આભાર માનીએ છીએ કે આપણને આવી સુરક્ષા બધી આપી છે. સારું કહેવાય. અને જવાનોને પણ આપણે આભાર માનીએ છીએ. અંશુભાઈ જો ખાડો આપણે દરિયામાં જો મોજ આવે. ખાડો કે પાણી ભરાય.
તમારા નાવું છે ટ્રાફિકમાં તમે લઈ જાઓ છો નાહવા માટે એ કહે છે કે મારા ગોદીમાં નાવું છે તો નાહવા માટે લઈ જાઓ બરાબર એ જાય છે કાંઠે કાંઠે હાલીને આ વિડીયોને શેર કરજો ન ભૂલતા લાઈક કરી દેજો કમેન્ટ કરજો તો અંશુભાઈ અમારે હાલે છે અહીંયા તો બહુ જોવું છે એમાં નહીં હવે આ રીતે અંશુભાઈ નહીં જલ્દી આગળ હતો દીકા એના જે મારે ગયો છે બરોબર ઊંડા ધાવી છે દરિયામાં નાવા જો મિત્રો મળી ગયો તમે મળવા ગયું મિત્રો જૂના મળી ગયા તમે મળવામાં આવ્યા છે મોજા તણાવ એવું લાગે છે પાણી જોવા બધા છે સેફટીથી નાવાનું હોય છે એની પણ સેફટી હોય છે પોલીસ કરતી હોય છે કાંઈ જેવું નથી એવું કર્યું તે અહીંયા આવી શકે તમે જોઈ શકો જેટલો પ્રોબ્લેમ છે એ બીજું નહીં શકે અંશુભાઈ અમને આમ જાવી છીએ ધીમે ધીમે હાલીને કાંઠે નાવું છે આપણે નવરાવી દઈએ અંશુભાઈ બરાબર આવું છે અંશુ નાવું અંશુભાઈ નાવું છે નાવા મોકલી દીધું વાઘો જતો અંશુભાઈમાં નાવા ગયા છે મજા આવે જોઈ લો નાના બાળકો જો રમી ગયા એટલે છે ને મોજ જોઈ લો છે નાના બાળકો મોજ કરે જોઈ લો
તો ઇંગ્લિશ એટલે અંશુભાઈ અમને નહીં જવા દે. જો એ પણ મહાદેવ છે દર્શન કરવા ન જઈ શકું ખાલી એવું તો આ સાઈડ કાંઠો છે, આ સાઈડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે. બતાવું પાછળ છે કોઈ જંગલ વિસ્તાર છે. રાત્રે તમે ન રહી શકો કારણ કે રાત્રે અહીંયા જનાવર આવે છે દરિયા કાંઠે, એટલે આ ફોરેસ્ટ વિભાગમાં આવે છે. રાત્રે તમને રહેવાય ન દે. સવારે આવવા દે વહેલા, પણ રાત્રે તમને ન રહેવા દે. આખો ફોરેસ્ટ વિભાગ છે ને. આ સાઈડ દરિયા કાંઠો અને આ બધી ફોરેસ્ટ વિભાગ છે. ટ્રાફિક બતાવવાનું બીજી વાર કેટલું ટ્રાફિક છે જો. અહીંયા ઉડે છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તમને કમેન્ટમાં કહેજો. અમે તમને સારી જગ્યાએ હજી ઘણી છે ને તમે દર્શન એવું કરાવશું. આ અમારી ભાવનગરની ધૂળેટી છે જે અત્યારે નંબર આ સરકાર આપતી હતી, બાકી એનો પહેલો નંબર તો આવો જ જોઈએ ભાવનગરનો. કારણ કે એની તમે બહુ પબ્લિક કેટલું છે, આવી પબ્લિક એક જગ્યાએ જ હોય. દરિયો છે, માણસો બધી રીતે એન્જોય કરી છે કે બાળકો સાથે લાવીને બીજી લેડીઝની પણ સેફટી અહીંયા છે. બેનું દીકરી હોય, કોઈ નાતી હોય તો કોઈ જાતનું અહીંયા ટેન્શન નથી. અંશુભાઈ દરિયામાં જાય છે જો કયો છે અંશુભાઈ દરિયામાં ગયા નાવા પાસે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો. અને વિડીયો કેવો લાગ્યો અમને કહેજો. બધાનું ધ્યાન રાખજો. આવી અમારી ધૂળેટી હતી. બાપા સીતારામ, ભારત માતા કી જય.